સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 4 જે ગણિતની પ્રશ્ન બેંક એટલે એકમ કસોટી લેવાઈ હતી એ એકમ કસોટીનું સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી આપણે જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। આપણે શરૂઆત કરીએ પ્રશ્ન 1થી। નીચે આપેલી આકૃતિના આધારે આપેલ બિંદુ એટલે કેન્દ્ર વર્તુળ પરનું બિંદુ અથવા રેખાખંડ કે જે વ્યાસ કે ત્રિજ્યા શું છે તે જણાવો। હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે બિંદુ O એ શું છે, તો બિંદુ O અહીંયા છે એટલે એ છે કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર કહેવાય। પછી જોઈએ આપણે તો રેખાખંડ O અને A, રેખાખંડ O અહીંયા છે અને A અહીંયા છે એટલે આ બે શું કહેવાય, તો કે એને કહેવાય ત્રિજ્યા। પછી રેખાખંડ AC એટલે રેખાખંડ A અને C, અહીંયા A અહીંયા છે અને C અહીંયા છે તો આ શું કહેવાય, તો કે વ્યાસ કહેવાય। હવે રેખાખંડ O અને C, તો રેખાખંડ O અને C જોઈએ આપણે તો O અહીંયા છે અને C અહીંયા છે તો આને શું કહેવાય, પાછું ત્રિજ્યા કહેવાય। હળંગ હોય આમ લીટો તો એ વ્યાસ કહેવાય અને અધૂરું હોય તો ત્રિજ્યા થઈ જાય। હવે બિંદુ D એ શું છે, તો કે બિંદુ D એ કેન્દ્ર જે છે વર્તુળ એના પરનું બિંદુ છે એટલે વર્તુળ પરનું બિંદુ કહીશું આપણે એને। હવે આગળ જોઈએ બિંદુ Y એ શું છે, તો વર્તુળ પરનું બિંદુ છે। રેખાખંડ PX શું છે, તો કે ત્રિજ્યા। પછી રેખાખંડ XY શું છે, તો કે વ્યાસ છે અને રેખાખંડ AB શું છે, તો કે એ પણ વ્યાસ છે અને બિંદુ P એ શું છે, તો કે કેન્દ્ર છે। ત્રીજી આકૃતિ આપણને આપેલી છે તો બિંદુ K એ શું છે, તો કેન્દ્ર છે। પછી રેખાખંડ CD એ વ્યાસ છે। પછી રેખાખંડ KB તો એ ત્રિજ્યા થશે અને રેખાખંડ DC એ વ્યાસ થશે। બિંદુ C એ શું છે, તો કે વર્તુળ પરનું બિંદુ છે। હવે પ્રશ્ન 2 છે, માગ્યા મુજબ જવાબ આપો। તો 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે તો તમારે આ કેન્દ્ર નક્કી કરવાનું અને આ રીતે 3 સેમી માપી લેવાનું। આ ત્રિજ્યા એટલી થઈ જાય છે 3 સેમીની, પછી આમ ફરતું ફરતું તમારે ગોળ વર્તુળ દોરવાનું છે। એ જ રીતે 4 સેમી માપી લેવાનું, પછી ગોળ વર્તુળ દોરી દેવાનું। એ જ રીતે 5 સેમીનું દોરી દેવાનું। પછી શું છે, તો કે માગ્યા મુજબ કરો। હવે 8 સેમી વ્યાસનું વર્તુળ દોરવાનું છે તો એમાં કંઈ ફેર નથી, આ રીતે કરીને પછી આમાં 8 સેમી માપી લેવાનું, પછી પાછું એને ગોળ કરી દેવાનું। એટલે હવે આમાં જોવાનું શું છે, તો કે 8 સેમી કીધા છે એટલે એના અડધા કરવાના આપણે। તો કે અડધું ક્યાં થાય, તો કે 8 સેમીનું આ કર્યું છે આપણે તો એનું અડધું અહીંયા થશે અહીંયા। તો આપણે શું કરશું, તો આટલું જ માપી લેવાનું અને અહીંથી આમ ગોળ કરવાનું એટલે 8 સેમીનું થઈ ગયું એટલે 4 આ બાજુ 4 આ બાજુ 8 સેમીનું વર્તુળ થઈ ગયું। આ રીતે આપણે કરી દઈશું બધા। હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, આપેલી આકૃતિ પરથી છાयांકિત ભાગ અડધો, પોણો અથવા પા પૈકી ભાગ દર્શાવે છે તો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં જોઈએ પેલી આકૃતિ જે છે એમાં 6 ભાગ છે, એમાં 3 પૂરેલા છે એટલે 1/2 થાય અથવા તો 3/6 એટલે અડધો ભાગ આપણે લખી દઈશું આ રીતે। હવે બીજું જોઈએ તો એમાં 8 ભાગ છે અને 4 રંગીન કરેલા એટલે કે છાयांકિત કરેલા છે તો 4 8ના અડધા 4 એટલે 4 તો 4/8 એટલે અડધો ભાગ થશે અને 1/2 પણ લખી શકશું। હવે અહીં 4 ભાગ આપ્યા છે અને 1 ભાગ પૂરેલો છે એટલે એ પા ભાગ કહેવાય છે, આ રીતે લખી દઈએ। હવે 4 ભાગ આપેલા છે અને 3 ભાગ પૂરેલા છે એટલે કે પોણો ભાગ પૂરેલો છે એટલે 3/4 ભાગ આવશે। એ જ રીતે પાંચમું છે તો કુલ ભાગ 8 છે અને એમાંથી 2 પૂરેલા છે તો 8ના 2 ભાગ એટલે 2 ખાના પૂરેલા છે તો પા ભાગ પૂરેલો છે અને 2/8 આવશે। હવે છઠ્ઠી આકૃતિ જોઈએ તો 4 ખાના છે
એમાંથી એક ભાગ પૂરેલો એટલે પા ભાગ લખેલું આવું અને 1/4 કરી દઈશું. હવે અહીંયા 15 ખાના છે અને 11 પૂરેલા છે એટલે મોટા ભાગનો પોણો ભાગ પૂરેલો છે. હવે અહીંયા કુલ 6 ભાગ આપેલા છે, એમાંથી 3 પૂર્યા છે એટલે અડધો ભાગ પૂરેલો કહેવાશે, એટલે 3/6. પછી અહીંયા 4 ખાના આપ્યા છે અને 2 પૂરેલા છે, તો અડધો ભાગ આ રીતે લખી દઈએ અને 2/4 ભાગ લખી દઈએ. 10મી આકૃતિ છે, એમાં 8 ભાગ આપ્યા છે અને 6 પૂર્યા છે એટલે મોટા ભાગના પૂરેલો એટલે પોણો ભાગ પૂરેલો કહેવાશે. હવે અહીંયા 2 જ ખાના આપ્યા છે એટલે અડધો ભાગ પૂરેલો છે. હવે 11મું જોઈએ તો અહીંયા 4 ખાના આપેલા છે અને 2 ખાના પૂરેલા એટલે અડધો ભાગ પૂરેલો કહેવાશે, એટલે આ રીતે 2 લખી શકીએ, 1/2 અને 2/4 લખી શકીએ. હવે અહીંયા કુલ ખાના 6 આપ્યા છે, 3 પૂરેલા છે, તો આપણે 3/6 કરી શકીએ, અથવા તો અડધો ભાગ લખવો હોય તો આ રીતે કરી શકીએ, એટલે અડધો ભાગ આ રીતે થશે. હવે અહીંયા કુલ 12 ખાના આપેલા છે, એમાંથી 3 ભાગ પૂરેલા છે એટલે પા ભાગ પૂરેલો છે, એને આપણે આ રીતે લખી શકીએ. હવે અહીંયા 16 ખાના આપ્યા છે એટલે 9 ખાના પૂરેલા એટલે પોણો ભાગ પૂરેલો કહી શકાય. હવે ચોથો પ્રશ્ન અ છે. રવિના પાસે કુલ 80 લખોટીઓ છે, તે પૈકી 1/2 સફેદ રંગની છે, તો સફેદ રંગની લખોટીઓ કેટલી હશે? તો અડધા ભાગની લખોટી જે છે એ સફેદ રંગની છે, તો 40ના અડધા કરો એટલે સીધો જવાબ મળી જાય. 80ના અડધા કરો એટલે સીધો જવાબ 40 આવશે. બીજું, વિમલ પાસે 2 લીટર દૂધ છે, તેમાંથી તેણે 3/4 ભાગના દૂધની ખીર બનાવી, તો કેટલા મિલી દૂધ બાકી રહેશે? 3/4 ભાગ જોઈએ તો આપણે ખ્યાલ આવે. 2 લીટરમાં 2 લીટર બરાબર 2000 મિલી થાય, 2000 મિલી. પોણો ભાગ, હવે પોણો ભાગ એટલે કુલ ભાગનો ત્રીજો ભાગ. હવે 2000ના કુલ 4 ભાગ કરીએ તો એક ભાગમાં 500 આવે, આપણને ખબર છે કે કેટલા આવે, 500. એક ભાગમાં 500, બીજા ભાગમાં 500 અને ત્રીજા ભાગમાં 500. અહીંયા 3 ભાગ ભેગા કરવાના છે. 4 ભાગ પાડી દીધા આપણે, એના 3 ભાગ ભેગા કરો એટલે 1500 થયું, એટલે 1500 મિલી જે દૂધ છે એ વપરાઈ ગયું. તો બાકી કેટલું રહ્યું? તો કે એક ભાગ બાકી રહ્યો, એટલે 500 મિલી બાકી રહેશે. સીધું જ ગણિત છે. હવે જોઈએ, વંદના પાસે 12 ભમરડા છે, તેમાંથી 3 ભમરડા પીળા રંગના છે, તો પીળા રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવો. તો 12 ભમરડાના છેદમાં 3/12 કરી દઈએ. હવે છે પ્રશ્ન 4બ, ખાલી જગ્યા છે. હવે 1 મીટરના અડધા, 1 મીટરમાં 1000 આવે તો 1 મીટરના અડધા 500 સેમી થાય. હવે 12 કિલોગ્રામના પોણો ભાગ, 12ના 4 ભાગ કરવો અને 3 ભાગ ભેગા કરવો, એનો પોણો ભાગ કહેવાય, તો 9 કિલો થશે. પછી 20 લીટરનો પા ભાગ, એટલે 20 લીટર એટલે એનો પા ભાગ 20ના અડધા કરી નાખો, 4 ભાગ, એટલે દરેક ભાગમાં 5 આવે એટલે 5 લીટર થશે સીધું જ. પછી 1 લીટરનો અડધો ભાગ એટલે 500 મિલી. હવે 1 કિલોગ્રામનો પોણો ભાગ એટલે 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ આવે. હવે 1000ને 4 ભાગ કરો તમે તો દરેકમાં 250 આવે, સોરી 250 આવે, તો 250 જે છે એ 3 વખત કરો એટલે 750 ગ્રામ થશે. હવે 1 રૂપિયાનો ચોથો ભાગ એટલે 25 પૈસા. 7મું, કોઈ પણ વસ્તુના 4 સરખા ભાગમાંના 3 ભાગને પોણો ભાગ કહેવાય, એટલે 3/4 ભાગ કહેવાય. પછી એક વસ્તુના 4 સરખા ભાગમાંના 2 ભાગને, તો કે 2 ભાગ હરખા આવે એટલે અડધો ભાગ કહેવાય, એટલે 2/4 અથવા તો 1/2 પણ કહી શકાય. 9મું, કોઈ પણ વસ્તુના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગ એ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાશે. 5મું છે, આપેલી આકૃતિને 1/2, 3/4 અથવા 1/4 પૈકી એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. હવે અહીં જોઈએ આપણને તો કુલ ખાના 6 ખાના આપેલા છે, એમાંથી 2 ભાગમાં રંગ પૂરેલો છે. ઓકે, 4 જ છે, 1 2 3 4, તો અહીંયા 4 અને 2 એટલે 2/4, અને અડધું લખવું હોય તો આ રીતે લખી શકીએ, અડધું પૂરેલું છે એટલા માટે. અહીંયા 4 ખાના આપેલા છે, એમાંથી 1 પૂરેલો એટલે 1/4 એટલે પા ભાગ કહેવાય. હવે અહીંયા જોઈએ
તો 4 ખાના આપ્યા છે અને 3 પૂરેલા એટલે પોણો ભાગ પૂરેલો છે 3/4 લખી શકાય. હવે કુલ અહીંયા ખાના 8 આપ્યા છે અને 2 પૂરેલા છે એટલે આ રીતે એટલે પા ભાગ પૂરેલો એવું કહી શકાય. એટલે 2/8 અને 1/5 પા ભાગ લખવો હોય તો 1/4 લખી શકીએ. પાંચમું છે 4 ખાના આપેલા છે તો 1/2 એટલે અડધું પૂરેલું કહેવાય અથવા તો 2/4 એટલે આ રીતે લખી દઈએ. છઠ્ઠું જોઈએ તો 4 ખાના છે અને 1 ભાગ પૂરેલો છે 1/4. હવે અહીંયા કુલ 6 ખાના આપેલા છે એમાંથી 3 પૂર્યા છે એટલે અડધો ભાગ પૂરેલો છે અને બીજી રીતે 3/6 આ રીતે લખી શકાય. હવે કુલ અહીંયા 4 ખાના આપ્યા છે એમાંથી 3 પૂરેલા છે એટલે પોણો ભાગ પૂરેલો કહેવાય એટલે 3/4. હવે અહીંયા કુલ 6 ખાના આપેલા છે એટલે 3/6. શું કામ? તો કે 3 આ છાંયાંકિત ભાગ કરેલો છે અને અહીંયા અડધું પણ કહી શકાય. હવે કુલ ખાના 8 આપ્યા છે અને એમાંથી 6 ખાના પૂર્યા છે એટલે પોણો ભાગ પૂરેલો છે તો પોણો ભાગ આપણે આ રીતે લખી દઈશું. હવે અહીંયા કુલ ખાના 12 આપ્યા છે 9 પૂરેલા છે એટલે કુલ પોણો ભાગ પૂરેલો છે એટલે 3/4 લખી દઈએ. હવે અહીંયા કુલ 6 ખાના આપેલા છે અને 8 આપેલા છે અને 6 ભાગ પૂરેલા છે તો પોણો ભાગ પૂરેલો કહેવાય એટલે 3/4. અહીં આપણે જે ધોરણ 4ની જે એકમ કસોટી આજે લેવાઈ હતી એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી જોયું. વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત.